i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લામાં મહિલા કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ તથા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સુશીલાબેન ચૌહાણ અધ્યક્ષસ્થાને હાજર રહ્યા હતા। મળતી માહિતી મુજબ દાહોદ કોંગ્રેસની મહિલા વિંગ બેઠકની શરૂઆત સંગઠન મજબૂત બનાવવા માટેના એજન્ડા સાથે કરવામાં આવી, જેમાં જિલ્લામાં મહિલા કોંગ્રેસના વિસ્તરણ, નવા સભ્યો જોડાવા અને શહેર તાલુકા સ્તરે કાર્યકર બહેનો સક્રિય બનાવવાના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે આવનારા સમયમાં મહિલાઓની રાજકીય ભાગીદારી વધારવા માટે કાર્યક્રમો વધુ ગતિશીલ બનાવવામાં આવશે। યોજાયેલ બેઠકમાં દેવગઢ બારિયા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે વોર્ડ નંબર 6ની પાલિકા સભ્ય અમરીનબેગ મિર્ઝાની નિમણૂક કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું। નિમણૂક બાદ કાર્યકરો દ્વારા તેમની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આગેવાનો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે તેમની આગેવાની હેઠળ શહેરમાં મહિલા સંગઠનને નવી દિશા મળશે। બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા મહિલા કાર્યકરો સમાજના પ્રશ્નો ઉઠાવવા, ગરીબ અને વંચિત વર્ગના હિતમાં કાર્ય કરવા તથા સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા સક્રિય બનવા અપીલ કરવામાં આવી હતી। બેઠક અંતે સંગઠનને વધુ મજબૂત બનાવવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।